પૂજ્ય બાપુને સોંપીએ. આપણા સૌના લોક લાડીલા સાંસદ શ્રી શંકરભાઈ વેગડ સાહેબ, જેઓ રાજ્યસભાના સાંસદ છે, અત્રે પધાર્યા છે. જે રાજ્યસભાના દંડક પણ છે, જેઓ રતનપર જોરાવરનગર રહે છે, આજે દિલ્હીથી આવ્યા છે અને રાવલ પરિવારના આમંત્રણને માન આપીને તેઓ અહીંયા પધાર્યા છે. જેઓ પૂજ્ય લંકેશ બાપુને શાલ અને ફુલહાર ઓઢાડી સ્વાગત કરશે. ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી તેઓ શ્રી લંકેશ બાપુનું સ્વાગત કરશે અને ત્યારબાદ આશીર્વાદ મેળવશે. અને બીજી વિશેષ શંકરભાઈ વેગડની ઓળખાણ એ આપું કે એઓ પણ ભગવાન શિવના પરમ ભક્ત છે અને શિવમાં જેમની અપાર શ્રદ્ધા છે એવા આપણા લોકલાડીલા રાજ્યસભાના સાંસદ શ્રી શંકરભાઈ વેગડ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ત્યારબાદ શ્રી શંકરભાઈ વેગડનું સન્માન શ્રી મયુરભાઈ દ્વારા થશે. શંકરભાઈ વેગડનું સન્માન શ્રી મયુરભાઈ કરશે. બોલો. रुद्रावशवः शमिन्धतां पुनर्ब्रह्माणोपशूनेथ जज्ञैः घृतेन त्वन्तन्वं वर्धयस्व संतु जजमानस्य कामाः. भगवान आयु आरोग्य ऐश्वर्य प्रदान करे. काशी विश्वनाथ महादेव की. पते हर हर महादेव हर 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 हर. શિવતાંડવ આજે લેવું છે પછી પરમ દિવસે? હાલો. જય તો બોલાવી. ખરેખર મારા આવો ભાગ્ય કે લલિતભાઈ મને યાદ કરાયું. કંકોત્રી તો ઘેર આપી જ હતી. આજે જ દિલ્હીથી સત્ર પૂરું થયું એટલે આવ્યો છું અને આપના દર્શન કરવા માટે. અને પૂજ્ય લંકેશ બાપુના હાથે અને એમના બે હાથ મારા માથા પર પડ્યા ને પછી કંઈક બાકી રે. સાહેબ આ મારા માટે આવો ભાગ ગણાય ને કે શક્તિ મંડપ વાળા આપણે ભાઈનું આયોજન હોય અને એમના પરિવાર સાથે વર્ષોથી એક પરિવાર જેવો નાતો નગરપાલિકાના સભ્ય હતો ત્યારથી. અને બાપુ આવડું મોટું પદ, હું રાજ્યસભાનો સભ્ય છું બાપજી. બાપુ હું છેલ્લા 20 વર્ષથી લોકસભાની ટિકિટ માગતો હતો અને મહાદેવની દયાથી છેલ્લી ઘડીએ નામ આપણું નીકળી જાય. દિલ્હી સુધી જાય ખરું નામ, વિધાનસભામાં પહેલું નામ હોય. જિલ્લા પંચાયતની હાવ નાની એવી ટિકિટમાં બે બાપુ એ ન આપી પાર્ટીએ મને. જ્યારથી સમજો શીખ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું તનમન ધનથી કામ કરતો હતો અને મહાદેવની કૃપા થઈ બાપુ. અને 1 રૂપિયાનો ખર્ચો નહીં, વગર ટિકિટે, વગર મતદાનને, વગર માગે રાજ્યસભાનું સભ્યનું પદ મેં માગ્યું હોત તોય બરોબર છે. પણ આ મહાદેવની કેટલી કૃપા થાય છે જુઓ તમે બાપજી. વગર માગે, વગર ચૂંટણીએ, વગર ખર્ચે આવડું મોટું પદ, લોકસભાના સાંસદ કરતાં મોટી પોસ્ટ રાજ્યસભાનો સભ્ય મને બનાવ્યો ને, એ મને નહીં આ ઝાલાવાડ જિલ્લાની જનતાને અને ભૂદોને બના છે એમ કહું છું બાપજી. અને મને ગૌરવ છે, મને આ બ્રહ્મ સમાજ માટે એટલું ગૌરવ છે બાપજી. મને રાજ્યસભાનો સભ્ય બનાવ્યા પછી
મારા સમાજે કે અન્ય સમાજે સ્વાગત મારું નહોતું કર્યું. પહેલું સ્વાગત આ બ્રહ્મ સમાજે સાહેબ મારું પહેલું કર્યું હતું, મારું પહેલું સ્વાગત. એનું મને ગૌરવ છે, એનું ઋણ આખી જિંદગી કોઈ દી નહીં ભૂલું બાપજી. એટલે આમાંથી તમારે ગમે ત્યારે એ ભૂદેવોના આશીર્વાદ કાયમ. બાપુએ જ્યારે મારા માથા પર હાથ મૂક્યા હોય એટલે ભૂદેવોના આ બેઠા એ બધાયના ચારે હાથ મારા ઉપર છે એમ હું માની આપના બધાની સેવા કરવામાં ક્યાંય પાછો ન પડું, સામાન્ય માણસને ક્યાંય કામ કરવામાં પાછો ન પડું બાપજી. અને આ દેશની સેવા કરવામાં ક્યાંય પાછો ન પડું. અને આન બાન અને શાન આ ઝાલાવાડ જિલ્લાની વધે, બ્રહ્મ સમાજની વધે, આપણા જિલ્લાની વધે એવું કામ કરવાનું ભોળોનાથ મને બળ આપે. ક્યાંય લોભ લાલચ કે મોહમાં હું ફસી ન જાઉં બાપજી. આ જિલ્લાની આબરૂ વધે ને એવા જ આપના બધાના આશીર્વાદ મારા પર વરસતા રહે. આમાંથી કદાચ ગમે ત્યારે મેં બાપુને પણ આમંત્રણ આપ્યું. બાપુને કીધું આપને કદાચ ગમે ત્યારે દિલ્હી આવવાનું થાય તો મારા ક્વાર્ટરે આપના પગલાં કરજો બાપજી, આવો છે. તમને પણ હું આમંત્રણ આપું છું કે આમાંથી કદાચ પણ કોઈને દિલ્હી આવવાનું થાય, હરિદ્વાર ગયા હોય, વિષ્ણુદેવી ગયા હોય, ગોકુળ મથુરા ગયા હોય, વ્યક્તિગત કામે પણ કદાચ આવવાનું થાય તો રાષ્ટ્રપતિ ભવનની બાજુમાં સાઉથ એવન્યુ નામનો વિસ્તાર છે, એમાં સંસદ સભ્યના ક્વાર્ટર છે. એમાં સાઉથ એવન્યુમાં 57 નંબરનું ક્વાર્ટર. કેટલા નંબરનું? કેટલા નંબરનું? કોનું? શંકર વેગનનું નહીં, તમારું બાપા, તમારું. આ જે મને પદ મળ્યું ને બાપજી, એ તો મહાદેવની પ્રસાદી છે, પ્રસાદી. અને મારા અવભાગ્ય એટલા ગણું છું કે એ 57 નંબરનું ક્વાર્ટરમાં જે હું રહું છું ને બાપજી, એ ક્વાર્ટરમાં એક વખત અટલ બિહારી વાજપેયીજી રહી ચૂક્યા છે, એ મારા માટે ગૌરવ છે. આવું સરસ મજાનો કાર્યક્રમ છે, વધારે ટાઈમ નથી લેતો, પણ આપ સૌના આશીર્વાદ અમારા પર ઉતરતા રહે અને તમારા બધાનું કામ કરવાનું મને બળ મળે, ક્યાંય પાછો ન પડું અને ક્યાંય લોભ લાલચ કે મોહમાં ફસી ન જવું અને આ કપડા ઉપર ડાઘ ન પડે ને. કે બાપજી રાજકારણ માણસની સાહેબ છાપ કેવી તમને ખબર છે ને, કોઈ વિશ્વાસ ન કરે, કોઈ વિશ્વાસ ન કરે. ઓલા ઝૂંપડામાં રહેતો ને મફતિયાપરામાં એના ઉપર વિશ્વાસ કરે, પણ કોઈ રાજકીય માણસ ઉપર વિશ્વાસ કરતા નથી. એટલે મહેરબાની કરી અને અમે પણ ક્યાંય કહેવાય ને કે લોભ લાલચ કે મોહમાં ફસી ન જઈ, ક્યાંય બાપજી અમારામાં સત્તાનું અભિમાન ન આવે, ક્યાંય પદનું અભિમાન ન આવે. નાના માણસનો પણ નાનો માણસ બની અને સેવા કરવાનું બળ આપે મહાદેવ. એ જ આજના ચરણે બાપુના ચરણોમાં પ્રાર્થના કરવી વિરમું છું. સૌને જય મહાદેવ. શંકરભાઈ જે બોલ્યા એ માનું અમે હમણાં 3 થી 7 સુરેન્દ્રનગર જિલ્લામાં મંડપવાળા બધા ગયા હતા અને 16 જણા એક સાથે અમે લોકસભામાં અને એમના ક્વાર્ટર ઉપર ગયા હતા અને અમને કોઈ પણ વ્યક્તિને કોઈ જવા ન મળે એવી જગ્યાએ બધે ફેરવા હતા. એ 100% સાચી વાત છે. અમને ગાડીમાં ફેરવા, આખું રાજભવન બધું ફેરવા, આ અમે એના સાક્ષી છીએ. આ હજી આજે દિવસ 8 નથી થયા અમે ત્યાં જઈને આવ્યા છીએ શંકરભાઈને સાથે. 16 જણાને ફેરવા છે આ શંકરભાઈએ. સુરેન્દ્રનગર મંડપના જેટલા અમે ગયા હતા એ બધાને સાથે લઈને ફેરવા છે. અને શંકરભાઈ જેટલા સરળ માણસ ખરેખર ન મળે આપણને, આ સાચી વાત છે. તમે અહીંયા આવો દિલ્હી અને મારા ઘેરે રહો, 1 દી 2 દી 4 દી અઠવાડિયું રહો અને તમે મને તમારી સેવાનો મને મોકો પણ તો હું આપનો આભાર માનીશ. અને તમને છાતી ઠોકી અને બાપુની હાજરીમાં ખાતરી આપું છું કે તમે 1 દી 2 દી 4 દી અઠવાડિયું અહીંયા રહો અને તમને તમારું ઘર યાદ આવે ને તો શંકર વેગનની મહેમાન ગતિ નકામી બાપા, નકામી. સરસ મજાની મેમ્બર ઓફ પાર્લામેન્ટ લખેલી ગાડી આપના માટે ડ્રાઈવર સાથે લઈ લીધી છે. દિલ્હીમાં તમારા ગમ્યા જવું હોય તો કોઈ ચિંતા જ નહીં. પોલીસવાળા તમને સલામ મારે. તમને ગાંધીનગર સુધીનું કોઈ દી આમંત્રણ આપ્યું કોઈએ? તો શું પણ અમતા વગર મતવારો પાછો હતો, વગર મતવારો. આમાં બાપુ મને કોઈ કહીએ કે એમાં નવાઈ શું કરો છો? સેવા તો કરવી જ પડે ને, કામ તો કરવું જ પડે ને. અમે તમને મત આપ્યા તારે ને, આમાં કોઈ હાથ ઊંચો કરો જોઈ લો. એટલે વગર મતવારો તમને આનંદ આપે છે અને મતવાળા તમારી શીખડી નથી લેતા ને. આભાર. જય મહાદેવ. આભાર, ધન્યવાદ શંકરભાઈ વેગડ.
ખરેખર શંકરભાઈ માટે રીત એમની જુદી, રિવાજ એમના નોખા, આપણે મન તો બસ એમના શબ્દો જ કંકુને ચોખા. એકવાર જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે શંકરભાઈ વેગડની સરળતાને વધાવીએ સાહેબ. હલો. જીવનમાં સફળતા અને સરળતા, સફળતા અને સરળતા એક સાથે કોઈ જગ્યાએ જોવા મળે તો હૃદયથી એને નમસ્કાર કરજો. આવો. છેલ્લા 3 દીથી મને સાજિંદા બાજિંદા કહે છે કે એકવાર શિવ તાંડવ બાપુ, શિવ તાંડવ. મેં કીધું છેલ્લા દાડે રાખો. મેં કીધું હમણાં જ 2 બોટલ ચડાયા છે મને. શંકરભાઈ પધારેલા છે, એમને હૃદયથી કાશી વિશ્વનાથ અને કૈલાશપતિને પ્રાર્થના કરું. શિવ તાંડવ રાવણે રચના કરેલી, શિવ તાંડવ સ્તોત્રની રચના રાવણે કરેલી. એકો હમ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ. મહાદેવને રાવણ હંમેશા એક વસ્તુ કહેતો કે મહાદેવ, એક તારો ભક્ત હું, એક અનન્ય ભક્ત છું, ન કોઈ હતો ને ન કોઈ થશે. સંપૂર્ણ શાસ્ત્રને જાણકાર અને વિચારો કે મહાદેવ સ્વયં રાવણના ઘરે નિત્ય જાય અને જ્યારે રાવણ વેદ પાઠ કરે ને એ શ્રવણ મહાદેવ કરે. મહાદેવ એમના મહેલનું વાસ્તુ કર્મ કરવા માટે રાવણને બોલાવેલો. રાવણ જેવો કોઈ જ્ઞાની નહીં. કર્મના અંતરાય દરેક ને દુઃખ ભોગવવા પડે, પણ એક પાસું જે ભક્તિનું, એ એક અનન્ય પાસું હતું એની પાસે. આવો એ રાવણની ભક્તિને યાદ કરી શિવ તાંડવ સ્તોત્ર, જેનું આપણે ગાન કરીશું. चंद्रभाल गंग की तरंग माल विमल नील गाजे लोचन त्रय लाल लाल चंदन से कोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटे बरसाजे दिलांग बाजे मधुर
नाथ वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे रे गिरे भोले महाराज आज तांडव नाचे। सुर समाज प्रभुति मन देवराज सनकादिक सुर समाज प्रभुति मन देवराज पाणिनि मुनि मन विभाज रिद्धि सिद्धि दानी प्रथम विकस ओमकार वर्ण स्वर पुनर उच्चार अक्षर स्वर निराकार वैखानी सुबाने कच द्रुपन्न नामधार वर्ग वर्ग को प्रचार ब्रह्म को विचार सार सर्व मान्य राजे डम 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 डमरू बाज नाथ वेद स्वर सुजाज शंकर महाराज आज तांडव नाचे रे जिरे रावण के देव आज तांडव नाचे। सामवेद अथर्ववेद ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद मंत्र और नाद से त्रिलोक गाजे नंदी आनंदी राज शिव सवारी काज धर्म के प्रतीक आज थई 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 नाचे आगे भैरव नाथ पीछे भूत डोरी साथ ब्रह्मा और विष्णु साथ हनुमान भी नाचे डम 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 नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे रे जिरे भोले महाराज आज तांडव नाचे। गलज्वल प्रवाह पावित स्थले जटाटवी गलज्वल प्रवाह पावित स्थले कलेवलंब्य लंबितांबुजंग तुंग मालिकां डमट्टमट्टमट्टमन्निनादवट्टमर्वयं चकार चंड तांडवं तनोतु नः शिव शिवं जटाकटाह संभ्रम भ्रमन् निलिम्प निर्जरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत धगत धगज्वल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्र नंदिन विलास बांधव बंधुरास्फुरद्दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणे निरुद्ध गर्भरापदे क्वचिच्चिदंबरे मनो विनोद मेतु वस्तुने जटाभुजंग पिंगला कुरटपणामणि प्रभा कदंब कुमकुमद्रव प्रालिप्त दिग्वधू मुखे मदान्ध सिंधुरज पुरत्वगुत्तरीय मेदुरे मनो विनोद मदबुदं बिभर्तु भूत भर्तरे सहस्रलोचन प्रबुद्ध शेष लेख शेखर प्रसून दोल धोरणे वेदो सरांग्रे पेटभ भुजंग राज मालया निबद्ध
જાત જોટક શ્રીએ ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર ચકોર બંધુ શેખર ચકોર બંધુ શેખર. હવે છેલ્લે દાડ કહેજો. દેવાધિદેવ મહાદેવે જ્યારે સમાધિ લગાવેલી છે ત્યારે મહાદેવ દરેક ના જે દેવ છે એ મહાદેવને આપણે હૃદયથી યાદ કર્યા. માં પાર્વતી એ બટુકને કહે છે, બટુક હું સ્નાન કરવા સારું જાઉં છું, તું મહેલના દરવાજા પાસે ઉભો રહેજે, કોઈને અંદર ન આવવા દેતો. માં પાર્વતી સ્નાન કરવા ગયા. ત્યારે શિવજી નંદી ભૃંગી સહિત આવ્યા. બટુકે રોક્યા. શિવજી કહે, આ મારો મહેલ છે, તું મને રોકનાર કોણ? તું મને અંદર જવા દે, કારણ હું શિવ છું. બટુક કહે, તમે ગમે તે હોય, હું તમને અંદર ન જવા દઉં. ત્યારે નંદી અને ભૃંગી કહે છે, એ બાળક તું વિવાદ ન કર, તું શિવજીનો ક્રોધ સહન નહીં કરી શકે. આ સાંભળતા જ બટુક ક્રોધે ભરાયો અને જે માતાએ ભૂંગળ આપી હતી એ નંદીના મસ્તક પર મારી. ત્યારે શિવજી કહે છે, હે બાળક, તને તારા માતા પિતાએ કોઈ સંસ્કાર, કોઈ જ્ઞાન નથી આપ્યું? તું હાથે કરીને મોતને ભેટવા માંગે છે? કોઈએ સાચું જ કહ્યું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સીતા સમાણી સતી કોણ સાણી, પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી. કુરંગ હળવા મતિ ભ્રષ્ટ કીધી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કોઈ દી સોનાનું મૃગ હોય નહીં, પણ સીતાને સોનાનું મૃગ દેખાયું, કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કેવા હતા કૌરવ કાળ જ્ઞાની, કૌરવો કેવા હતા? એ ત્રિકાલ જ્ઞાની હતા. કુસંપમાં પાછી કરી કયાની. દ્રોણાચાર્યના શિષ્ય હતા, ત્રિકાલ જ્ઞાની હતા, છતાં કપાઈ મુવા દ્વેષ સહિત ક્રોધી. પોતાના સ્વજનો ઉપર એમને દ્વેષ કર્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કોઈ દી
કુટુંબમાં કોઈની ઉપર દ્વેષ ન કરવો. જે મનુષ્ય બીજાનું સારું જોઈ નથી શકતો કુટુંબમાં અને બીજા પર દ્વેષ કરે છે, શાસ્ત્રમાં એવું વર્ણન છે કે હંમેશા વિનાશ કાળે વિપરીત એની બુદ્ધિ ઘરમાં ભ્રષ્ટ થાય છે. નિપુણતા ન્યાય વિશે ધરાવી નડે સુકીર્તિ જગતમાં જમાવી. નળ રાજા એ હંમેશા ન્યાય અને તપસ્વી હતા. ગુમાવી ગાદી ધૂર્તને વળંધી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. છતાં એ દમયંતીને હારી ગયો. કુબુદ્ધિ સૂજી અને જુગાર રમ્યા. સારા સંતાનો જે મનુષ્ય ઈચ્છતા હોય એ લોકોએ કોઈ દી જુગાર ન રમવો. જે મનુષ્ય એવું ઈચ્છે છે કે મારો સંતાન મારા કહ્યું કરે, એને કોઈ દી જુગાર ન રમવો. યદુપુરી યાદવ યાદ આણો, સુરા વિશે જીવ ભલો ભરાણો. મુવા મુકી સર્વ શરીર શુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યાદવો કૃષ્ણના વંશજો હતા, છતાં એમને મદિરા પાન કર્યું. કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રૂડો હતો રાવણ શાસ્ત્ર વેદતા. રાવણ એ શાસ્ત્રનો જ્ઞાતા હતો. નવે ગ્રહો નિકટમાં રહેતા. નવે ગ્રહો રાવણની સેવા કરે. વેદનો જ્ઞાતા, વેદના જેને ભાગ કર્યા તે. હરી સીતા કષ્ટ લયું કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જગત જનની મા ભવાની સીતાના સામુ ન જોવાય, છતાં એને હરણ કર્યું. કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આવું સાંભળી બાળક બોલ્યો, ખરેખર તમારી વાત સાચી છે શિવજી, પણ કોઈના ઘરમાં બળજબરીથી પ્રવેશ કરવો ન જોઈએ. તમને હું ક્યાં નીતિ સમજાવું? તમારો વેશ જ અમંગળ છે અને સાથે આવા ભૂતો રાખો છો. કદાચ તમને જોઈ કોઈ સામાન્ય બાળક બી જાય, પણ હું બીનારો નથી. આ સાંભળી શિવજીને ક્રોધ ચડ્યો. બાળક ઉપર કોઈ દી ક્રોધ ન કરાય, પણ અવિવેકીને દંડ દેવો જોઈએ તેવું સમજી શિવજી પોતાના ગણોને આજ્ઞા કરે છે કે આ બાળકને દંડ કરો. શિવજીની આજ્ઞા મળતા જ શિવ ગણો બટુક ઉપર પ્રહાર કરે છે. નંદી અને ભૃંગી બટુક પર પ્રહાર કરે છે, પરંતુ બટુક એની ભૂંગળ વરે નંદી અને ભૃંગીને મારે છે. આવું જોઈ શિવજીને ક્રોધ ચડે છે અને શિવજી ક્રોધ ચડતા જ ત્રિશૂલ વડે બટુક મસ્તક. આ જોઈ માં પાર્વતીના હૃદયમાં કંપન થાય છે. એ રુદન કરે છે. દરેક દેવતાઓ માને પ્રાર્થના કરે છે, માં તમે રુદન ન કરો, કારણ કે માં પાર્વતીના શરીરમાં અગ્નિ અને આખું જગત અગ્નિથી બળવા લાગે છે. દરેક દેવતાઓ માં પાર્વતીની પ્રાર્થના કરે, માં તમે શાંત થાવ, શાંત થાવ. માં શાંત થાય છે. શિવજી કહે, હે પાર્વતી, તું દુઃખ વ્યક્ત ન કર. હું આ તારા બાળકને સજીવન કરું છું.
મહાદેવ નંદીને કહે છે કે તમે ઉત્તર દિશામાં જાઓ અને તમને જે નર નારી પશુ દૈત્ય ગણ તમને જે મળે એનું મસ્તક તમે લાવો. નંદી ઉત્તર દિશા તરફ જાય છે અને હાથી મળે છે. હાથીનું મસ્તક લાવે છે, બટુક પર લગાવે છે. મહાદેવ પાર્વતી જોઈને એવું કહે છે, મારું આવું બાળક જેનું પેટ મોટું સૂંઢ. મહાદેવ કહે, હે પાર્વતી તમે ચિંતા ન કરો, તમારા બાળકને હું જે સ્થાન આપીશ એ આ જગતમાં કોઈ નહીં દે. મહાદેવ જે મૂળભૂત તેજ હોય છે એ તેજમાંથી એક તત્વ એ બાળકમાં પૂરે છે. દરેક ગણોનો અધિપતિ બનાવે છે, માટે એનું નામ ગણપતિ એવું પાડ્યું. સ્વયં મહાદેવ કહે છે કે હે પાર્વતી, જે પણ મનુષ્ય કોઈ બી કાર્ય કરે પરંતુ જો તમારા દીકરાને યાદ નહીં કરે ને તો એ કાર્યમાં એને સફળતા પ્રાપ્ત નહીં થાય. અને જો એને હૃદયથી યાદ કરશે તો હંમેશા એ મનુષ્ય એ વ્યક્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. અને ત્યારથી ભગવાન ગણેશ દુંદાળા દેવ કોઈ બી કાર્યમાં સૌ પ્રથમ આપણે એમને યાદ કરીએ છીએ. એક દંત દયાવંત ચાર ભુજાધારી રીધિ સિદ્ધિ સંગ મૂષક સવારી. એક દંત દયાવંત ચાર ભુજાધારી રીધિ સિદ્ધિ સંગ મૂષક સવારી. હો ગણપતિ બાપા મોરિયા મંગલ મોરે તે ગણપતિ બાપા મોરિયા મંગલ મોરે તે મોરિયા. વિઘ્ન હરણ લાંબોદર મુજેને સુધે વિચારો સારા. વિઘ્ન હરણ લાંબોદર મુજેને સુધે વિચારો સારા. પાર્વતીના પુત્ર તમોને કોટી વંદનીય મારા. હો ગણપતિ બાપા મોરિયા મંગલ મોરે તે મોરિયા. ઓ ગણપતિ બાપા મોરિયા મંગલ મોરે તે
મંગલ મૂર્તિ ગજાનન ગણપતિ ભગવાન કી જય. ભગવાન ગણેશ, ગણેશની સૌ પ્રથમ પૂજા એના કારણથી થાય છે. કારણ એની અંદર એ તેજ મૂકેલું હોય છે. તેજના પ્રભાવથી ગણેશની પૂજા સૌ પ્રથમ થાય છે. ભગવાન ગણેશ કેવા લાગે છે? ભગવાનની આંખો કેવી છે? બોલો, ભગવાનની આંખો કેવી છે? ઝીણી. ભગવાનનું પેટ કેવું છે? મોટું. ભગવાનના કાન કેવા છે? સુપડા જેવા. ભગવાનના પગ કેવા છે? નાના. દરેકમાં મર્મ છુપાયેલો હોય છે. ભગવાનનું પેટ મોટું છે એ આપણને એ સૂચવે છે. આજે આપણે સંસારમાં રહીએ છીએ. કોઈ વ્યક્તિ આપણને ગમે તેમ કહે, મોટો કાર ભાર લઈને બેઠા હોઈએ, લોકો ગમે તેમ કહે કે આ સારું છે, આ ખરાબ છે, કોઈને જવાબ દેવા માટે ન જવાય. દરેક પેટમાં સમાવી લેવાનું. એ આપણને ભગવાન ગણેશમાંથી શીખવા મળે છે. ભગવાનના કાન સુપડા જેવા છે. સુપડાનો સ્વભાવ કેવો હોય? સારું સારું ગ્રહણ કરવું અને ખરાબ ખરાબ કાઢી દેવું. જે બી મનુષ્યમાંથી સારા સારા ગુણ મળે એ લઈ લેવા. ભગવાન હંમેશા ઓછું બોલે. भगवान कोई ने सलाह न आपे। इस दुनिया में सबसे सस्ती चीज है सलाह। एक से मांगो हजारों से मिल जाएगी। इस दुनिया में सबसे सस्ती चीज है सलाह। एक से मांगो हजारों से मिल जाएगी। इस दुनिया में सबसे महंगा है सहयोग। हजारों से मांगो एक से ही मिलेगा। भगवान गणेश ओछू बोले, कोई दाल कोई मांगे तो ज सलाह आपवानी। तमे डाया छो एनु सर्टिफिकेट लईने कोई दी नहीं फरवानुं। जैक्सन ब्राउन कहे, जैक्सन ब्राउन नु सूत्र राजभाई के तमे जे इच्छो ए वस्तु दरेक बने ए वस्तु तमे भूली जाओ। तमे जे इच्छो ए न बी थाय। भगवान ना पग नाना छे एमा ए मर्म छुपाયેલો છે। कोई व्यक्ति ने ત્યાં प्रसंग હોય तो प्रेमથી जाओ। તમારા ત્યાં પ્રસંગ હોય લોકો દૂર દૂરથી આવે। એ દૂરથી આવે એ 100 200 કે 500 રૂપિયાની ડીશ ખાવા માટે આવે નહીં, પણ એમના મનમાં એવું હોય કે જો નહીં જઈએ તો કે આમને ખોટું લાગશે। કોઈ નાનો માણસ પણ પ્રેમથી બોલાવે તો એના ત્યાં જવું। કોઈ દી અહંકાર ન રાખવો। ભગવાનની આંખો કેવી છે? ઝીણી। જીવનમાં જોઈ વિચારીને કાર્ય કરવા। જમીનોના ભાવ ખૂબ વધી ગયા।
કેટલાય લોકો હશે કે જેને સંપત્તિ આવીને અત્યારે કાંઈ નહીં હોય, અને કેટલાય લોકો હશે જેમાં વિશેષ પ્રગતિ કરી. 70 પડ્યા હોય, 40 નો જ બંગલો લેવાય, કરોડનો બંગલો લેવાય નહીં તો બંગલામાં પણ સુખની પ્રાપ્તિ ન થાય. જે બી કાર્ય કરો એ જોઈ વિચારીને કરવું, એ ભગવાન ગણેશ આપણને સૂચવે છે. ભગવાનનો ખોરાક શું? ભગવાનનો ખોરાક કયો બોલો? લાડુ. જે ખાય લાડુ એનું ચાલે ગાડું. ભગવાનનો ખોરાક એક સાત્વિક ખોરાક છે, અને જે મનુષ્યનો સાત્વિક ખોરાક હોય ને એને કોઈ દી કઈ પ્રોબ્લેમ ન થાય. ભગવાન ગણેશની માતા પિતા પ્રત્યે એક અનન્ય શ્રદ્ધા. માતા પિતાની ખૂબ સેવા કરે. આખી પૃથ્વીની પ્રદક્ષિણા કીધી, ભગવાને માતા પિતાની પ્રદક્ષિણા કરી. જ્યારે આ સંસારમાં આપણો જન્મ થાય અને આપણે પહેલો શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણી સાથે આપણા માતા પિતા હોય છે. જ્યારે આપણો જન્મ થાય અને આપણે પહેલો શ્વાસ લઈએ ત્યારે આપણા માતા પિતા આપણી સાથે હોય છે, અને જ્યારે આપણા માતા પિતા છેલ્લો શ્વાસ લે ને ત્યારે આપણે એમની સાથે રહેવું જોઈએ. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણા પિતા આપણને પોકેટ મની આપે. 10 રૂપિયા, 15 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા વાપરવા માટે આપે. અને જ્યારે આપણે કમાતા થઈએ ને એમાંથી 25% પિતાને આપવું જોઈએ. અને પિતાને કહેવાનું, પિતા દરેક વસ્તુ તમારી છે, પણ આ 25% તમે રાખો પુષ્પાંજલિ સ્વરૂપે. 2 દિવસ પહેલા એક જગ્યાએ પધરામણી કરવા માટે હું ગયો હતો, અશ્વિનભાઈ માળીના ત્યાં. અને મને એક વાત એમને ખૂબ ગમી, એમ કે એમના માતા પિતાને દર વર્ષે શક્તિ અનુસાર એ આપે અને કહે કે તમે બંને જણા યાત્રા કરવા માટે જાઓ. પૈસા ગમે એટલા હોય, પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂરત હોય, પણ એના સદુપયોગ માટે તો સંસ્કારની જ જરૂરત હોય છે. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂરત હોય, પણ એના સદુપયોગ માટે સંસ્કારની. આવા સંસ્કારી સંતાન પ્રાપ્ત થાય, બીજું કાંઈ ન જોઈએ. ઘરમાં બાળકનો જન્મ થાય, માતા પિતા ખુશ. ઘરમાં બાળકનો જન્મ થાય, માતા પિતા ખુશ. બાળક હાલતો થાય, માતા પિતા ખુશ. બાળક બાલ મંદિરે જતો થાય, માતા પિતા ખુશ. બાળક સ્કૂલે જતો થાય, માતા પિતા ખુશ. બાળક કોલેજમાં જતો થાય, માતા પિતા ખુશ. લગ્નની ઉંમર થઈ, માતા પિતા ખુશ. લગ્ન થાય, ઘરમાં વહુ આવે, માતા પિતા ખુશ. અને પછી ઝઘડા થાય, માતા પિતા જુદા રહેવા જાય, માતા પિતા અલગ શહેરમાં રહેવા જાય, માતા પિતા દીકરાને ત્યાં દીકરાનો જન્મ થાય,
પતિ પત્ની બંને નોકરી કરે, છોકરાને કોઈ રાખવા વાળું હોય નહીં. પતિ કહે કોઈ આયાને આપણે રાખી લઈએ, વહુ કહે એના કરતા મમ્મીને બોલાવી લો ને. જીવનમાં સારા સંસ્કારો બાળકને હંમેશા સારા સંસ્કારો ને ભક્તિ જો તમે મૂળમાંથી પૂરશો, કોઈ દી તકલીફ નહીં પડે. અને સંસ્કારો જો પૂરવા હોય તો નાનપણથી એને મહાદેવના મંદિરે લઈ જજો, કોઈ દી તકલીફ નહીં પડે. કારણ કે આખો પરિવાર જેનો પૂજાય એને મહાદેવ કહેવાય. ભગવાન ગણેશ એ હંમેશા માતા પિતાની સેવા કરતા. અત્યારે ફેમિલીનો અર્થ થયો અમે બેન અમારા બે, પણ ફેમિલીનો અર્થ શું થાય? એફ એટલે ફાધર, એ એટલે એન્ડ, એમ એટલે મધર, આઈ એટલે આઈ, એલ એટલે લવ અને વાય એટલે યુ. માતા પિતા હું તમને પ્રેમ કરું છું. સંસારમાં કાંઈ કઠિન નથી. પણ જો કઠિનમાં કઠિન હોય ને તો માત્ર પોતાની જાતને બદલવી એ જ કઠિન છે. અમીર કે વિદ્વાન થવું એ કઠિન નથી. 5 વર્ષ મહેનત કરો, વિદ્વાન થઈ જાઓ, પૈસા કમાઓ તો કમાઈ શકો તમે 5 વર્ષની મહેનત. ખૂબ જ્ઞાની થવું હોય તો 10 વર્ષ તમે મહેનત કરો. તમને 10 વર્ષની સાધના એ વિદ્વત્તા આપી દે છે. ડોક્ટર થવું હોય તો 15 વર્ષ તમે સાધના કરો, તમને પ્રાપ્ત થઈ જાય. વૈજ્ઞાનિક બનવું હોય તમારે, સાયન્ટિસ્ટ, 20 વર્ષ તમે સાધના કરો, તમને એ પ્રાપ્ત થઈ જાય. પણ પોતાની જાત બદલીને સ્વયંને બદલવું અને માણસ થવું ને તો જન્મ જન્માંતરો નીકળી જાય. પોતાની જાતને પુણ્ય વગર નથી બદલાતી, ભક્તિ વગર કોઈ દી નથી બદલાતી. અને માતા પિતાની આંખમાં 2 વાર જ આંસુ આવે. એક તો દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તર છોડે ત્યારે. ગણેશ હંમેશા માતા પિતાની એક અનન્ય સેવા કરે, અનન્ય ભક્તિ કરે. અનેક પ્રકારના ચોર હોય. ચોરના પ્રકાર પણ અનેક હોય. જે તાળું તોડીને જાય, વસ્તુ કોઈ ચોરી જાય એને પણ ચોર કહેવાય. આપ્યા વગર જે લઈ લે એને પણ ચોર કહેવાય. મહેનત ઓછી કરે અને નફો વધારે લે એને પણ ચોર કહેવાય. માતા પિતાની સેવા ન કરે એને પણ ચોર કહેવાય. ભગવાને
આપી હોય ભિખારીને આપે નહીં અને એનું અપમાન કરે, એનો તિરસ્કાર કરે, તર છોડે, એને પણ ચોર કહેવાય. પ્રભુ પાસે ભક્તિ કરે નહીં, વારંવાર માગ્યા કરે, એને પણ ચોર કહેવાય. ગણતરી કરી લો આપણો નંબર કઈ જગ્યાએ છે. અનીતિનું કોઈ દી લેવું નહીં. એક વિધવા સ્ત્રી હોય છે, અમુક દુષ્ટો એની જમીન પચાવી લે છે, એને કોઈ સંતાન નથી હોતું. ખોટા સહી સિક્કા કરીને વિધવાની જે 2-3 વીઘા જમીન હોય છે એ દુષ્ટો પચાવી લે છે. એ વિધવા શેઠને આજીજી કરે છે, શેઠ મારી પાસે બીજો કાંઈ રસ્તો નથી, આમાંથી જે ઉગે એમાંથી મારું ગુજરાન ચાલે છે, મારી જમીન મને પાછી દઈ દો. શેઠ કહે અહીંયાથી જતી રહે, આ તારી જમીન નથી. એ વિધવા ખૂબ આજીજી કરે છે, પણ એ દુષ્ટ શેઠ માનતો નથી. વિધવાની આંખમાંથી આંસુ વહે છે. એક દી એ વિધવા પાછી એ શેઠના ત્યાં જાય છે. શેઠને પ્રાર્થના કરે, શેઠ તું કેમ પાછી અહીંયા આવી? મને મારી જમીનમાંથી થોડી માટી લેવી છે. મારી યાદ એ મારી જમીન છે. હું થોડી માટી લઈને આ ગામ હું છોડી દઉં. હું આ ગામમાં હવે રહેવા નથી માંગતી, કારણ કે એ મારી જમીન મને યાદ આવે અને હું રહી નથી શકતી, માટે મને એમાંથી થોડી માટી લેવા દો. શેઠને વિશ્વાસ નથી આવતો. શેઠ કહે ઊભી રહે, હું તારી સાથે આવું છું. શેઠ એ વિધવા સહિત ખેતરમાં જાય છે. વિધવા માટી ખોદે છે અને એક ટોપલું બનાવે છે. એ વિધવાથી એ ટોપલું ઉચકાતું નથી. શેઠને કહે શેઠ મને થોડી મદદ કરો ને, ટોપલું મને ઉચકાવો ને. શેઠ મદદ કરવા જાય છે પણ એ ટોપલું ઉચકાતું નથી. શેઠ કહે તું મૂર્ખ છે, આટલી બધી જમીન જો તું ઉચકીશ તો તું મરી જઈશ. એ વિધવા સ્ત્રી કહે આ જમીન મારી છે, એમાંથી એક ટોપલો હું લઉં તોય હું મરી જઈશ, તે તો આખી પચાઈ નાખી છે, તારી શું હાલત થશે? અનીતિનું કોઈ દી લેવું નહીં. કર્મનો સિદ્ધાંત કહે છે કોઈ દી કોઈને કર્મ છોડતું નથી. જેવી રીતે 1000 ગાય હોય અને તમે વાછરડાને છૂટું મૂકો, એની માતા પાસે પહોંચી જાય, એવી રીતે તમારા કર્મ તમને ગોતતા ગોતતા આવે ને આવે જ. કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. હે કર્મનો સંગાથે રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાથે રાણા મારો કોઈ નથી.
લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ. એના લેખ અલગ અલગ લખ્યા છે. અનીતિનું કોઈ દી લેવું નહીં. ગણેશની ઉપાસના કરવી આ આપણને ભગવાન ગણેશ માંથી શીખવા મળે છે. આવો 108 દીવડાની આરતી. તમે દરેક બેસી રહેજો, આરતીના શાંતિથી દર્શન કરજો. સ્ટેપ બાય સ્ટેપ અહીંયાથી જેને આરતી ઉતારવાની એ લોકો જ ઊભા થજો. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, મહાદેવ શંભો વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. ઓમ જય હરિ જેનું નામ બોલાય એ ઝડપથી આરતી ઉતારવા માટે સ્ટેજ પાસે પહોંચી જાય. બાકીના બધા પોતપોતાની જગ્યા પર રહેશે. કેવિનભાઈ આ રાવલ, નંદિનીબેન કે રાવલ, પ્રદ્યુમનભાઈ શુક્લ, કેતનભાઈ રાવલ, વિપુલભાઈ રાવલ, અમીશભાઈ રાવલ, ટીનાભાઈ રાવલ, નરેન્દ્રભાઈ ત્રિવેદી અને ચિંતનભાઈ ત્રિવેદી. સુરેન્દ્રનગર મંડપ એન્ડ લાઇટ એસોસિએશનના શ્રી મનોજભાઈ. ઓમ હર 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 મહાદેવ. વ્યાગાંબર પીતાંબર શિવ શ્યામે પહેર્યા, કમલ નયન કેશવને, કમલ નયન કેશવને, શિવજીને ત્રિનયના. ઓમ હર 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 મહાદેવ. નંદે વાહન ખગે વાહન શિવ ચક્ર ત્રિશૂલધારી. ત્રિપુરારી મોરારી, ત્રિપુરારી મોરારી, જય કમલાધારી. ઓમ હર 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 મહાદેવ. વૈકુંઠ વશે વિશંબર શિવજી કૈલાસે. હર કાળા હરિ ગોરા, હર કાળા હરિ ગોરા, તેને ધ્યાને. ઓમ હર 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 મહાદેવ. રામની કાંદે ધનુષ, શિવ કાંદે જોરી. રામને નિસેવાન, રામને નિસેવાન, શિવજીને પોતે ટોળી.
હર હર મહાદેવ. ચંદન ચડે ત્રિકમને શિવ હર બસ માંગે. રામને હૃદયે રાખ્યા, રામને હૃદયે રાખ્યા, ભૂમિયા રે રાંગે. ઓમ હર 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 મહાદેવ. કૌસ્તુભમણિ કેશવને શિવજીને રુંડ માળા. મુક્તા પડે મોહનને, મુક્તા પડે મોહનને, શિવજીને સર્પ કાળા. ઓમ હર 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 મહાદેવ. કેવડો વાલો કેશવને શિવજીને દતુરો. મને વાલા તુલસી, મને વાલા તુલસી, શિવજીને બિલી પત્રો. ઓમ હર 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 મહાદેવ. મોહનને મહાદેવ જો સુંદર ગાસો. હરિહર ના ગુણ ગાતા, હરિહર ના ગુણ ગાતા, હરિચરણ દાસો. ઓમ હર 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 મહાદેવ. સ્વરૂપ અંતર નવ ધરસો. ઘોડા ભૂદર ને ભજતા, ઘોડા ભૂદર ને ભજતા, ભવસાગરે તરસો. ઓમ હર 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 મહાદેવ. હરે હરાની આરતી જે કોઈ ગાશે. ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, મનવાસી તે થાશે. ઓમ હર 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 મહાદેવ.
नाद बाजे की चूल बाला पाती है गंगधारा बोले तेरे जटा में कर तेरे जटा में बहती है गंगधारा बहती है गंगधारा तीन तेज राशि भोले कोटि बंधना से गिरिजा है शंखदासी गिरिजा है शंखदासी कैलाश में विहारा पाती है गंगधारा बोले तेरे जटा में शिव जी तेरे जटा में बहती है गंगधारा बहती है गंगधारा नाम जो चारे भोले सब पाप दोष टाले ब्रह्मानंद ना विचारे ब्रह्मानंद ना विचारे भव से दो पार उतारा पाती है गंगधारा बोले तेरे जटा में शिव जी तेरे जटा में बहती है गंगधारा बहती है गंगधारा और श्री काशी विश्वनाथ भगवान की जय जय।